जी बिल्कुल सूरत में तीजा दिवसे पण लांबी लाइन है। तमे जोई शको छो सूरतना वराछा विस्तार में जे वराछा कोऑपरेटिव बैंक आवी छे त्यां 1 किलोमीटर जेटली लांबी लाइनों लागी छे। जो कि वराछा विस्तार में रत्न कलाकारों सौथी वधारे कामकाज करता होय छे त्यारे तेओ पासे खर्चो करवाना रूपिया नहीं होवाना कारणे अहीं लांबी कतारो लागवामां आवी छे। महत्वनी वात छे कि छेल्ला 2 दिवसथी रूपिया छूटा करवा माटे लोको अहीं पड़ापड़ी करी रह्या हता त्यारे आ प्रकारना दृश्यो सूरतना वराछा विस्तारमां ठेर ठेर जोवा मळी रह्या छे। त्यारे वराछा कोऑपरेटिव बैंक में रूपिया आव्या छे त्यारे एक सिस्टम गोठवामां आवी छे। तमे जोई शको छो आ एक टोकन प्रथा राखवामां आवी छे अने आ तमाम लोको पर टोकन आपवामां आवती होय छे अने त्यारबाद तेओने लाइनमां ऊभा राखवामां आवी रह्या छे। महत्वनी वात छे कि जे रीते दृश्यो सामे आवी रह्या छे लोको तड़कामां ऊभा रहीने रेबझेब थई रह्या छे परंतु तेमनी पासे जे रूपिया रहेला छे जे समय मर्यादामां तेओ जो ना करी शके तो खूब ज तकलीफ पड़े एवी लागी रही छे। आपणे केटलाक लोको साथे वातचीत करीशुं। केटला समयथी अहींया ऊभा छो? सवारे 4 वाग्याना सवारे 4 वाग्या કાલે એવી રીતના અને અમારે આગળ માણસો હતા એ 1:30 વાગ્યાના વધે ઊભા છે સવારે 1:30 વાગ્યાથી ઊભા છે 1:30 વાગે क्यारे नंबर आवशे? હજી તો 4 થી 5 વાગે આવશે નંબર જે સવારે 1:30-2 વાગ્યાથી ઊભા છે તે લોકોનો નંબર 2 થી 3 વાગે આવશે બાકીના લોકોનો 7:30 સુધી આવશે વારો। તમે જણાવો તમે શું કામ કરો છો અને ક્યારથી અહીંયા લાંબી લાઈનમાં ઊભા છો? કેટલા રૂપિયા તમે એક્સચેન્જ કરવા? કાલે ઉભા રહેલા 9 વાગે કે 6 વાગે લાઈનમાં વારો આવેલો આજ પાછા ઊભા છે હવે ક્યારે આવે કે નક્કી નથી। શું કામ કરો છો આપ? દુકાન ચલાવ્યા દુકાન ચલાવે છે। આ પ્રમાણેના દ્રશ્યો છે તમે જોઈ શકો છો। આ અલગ અલગ દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। લાંબી લાઈનો લાગી છે ત્યારે રસ્તા ઉપર પણ ટ્રાફિક સમસ્યા સર્જાય તેવા દ્રશ્યો અહીંયા સર્જાઈ રહ્યા છે। ત્યારે 1 કિલોમીટર લાંબી લાઈન તમે જોઈ શકો છો। સુરતનું આ એફિલ ટાવર છે જ્યાં વરાછા કોઓપરેટિવ બેંક આવેલી છે અને તેના ખાતેદારો છે એ ખાસ કરીને અહીંયા ઉપસ્થિત થયા છે। ત્યારે જે લોકો અહીં ઉપસ્થિત થયા છે તડકામાં પણ ઊભા રહેવા માટે મજબૂર થયા છે। આ પ્રકારની લાઈનો સુરતના વરાછા વિસ્તારમાં ખાસ કરીને જોવા મળી રહી છે। ત્યારે તે પછી આઈસીઆઈસીઆઈ હોય કે સ્ટેટ બેંક હોય કે વરાછા કોઓપરેટિવ બેંક હોય એ તમામ જગ્યાઓ પર આ પ્રમાણેના દ્રશ્યો છે। જો કે જે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે કેટલાક જે લોકો હતા એ પોતાના માદરે વતન જઈ ચૂક્યા હતા પરંતુ જે કરન્સી છે એ બદલવા માટે તેઓએ પોતાના ખાતામાં જ આવવા માટે મજબૂર થવું પડતું હોય છે। ત્યારે એ લોકો માદરે વતન છોડીને પ્રવાસો છોડીને આ પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં આવી રહ્યા છે। ત્યારે જે પ્રમાણે લાંબી લાઈનો અહીંયા લાગી છે કેટલાક ગ્રાહકો સાથે વાતચીત શું તકલીફ છે? 5 વાગ્યાના અમે ઊભેલા છીએ નથી હજી કોઈ ટોકન આવ્યું કે નથી કોઈ અહીંયા ઊભું રહેવાની વ્યવસ્થા કે નથી કોઈ અહીંયા પાણી પીવાની વ્યવસ્થા એટલે પ્લીઝ થઈ શકે તો અમારા માટે કંઈ તમે હેલ્પ કરો। તડકામાં ઊભા છે પાણી પીવા માટે નથી મળી રહ્યું। સવારના 5 વાગ્યાના ઊભા છે ત્યારે લાંબી કતારો સૌથી પહેલા બતાવીશ। મહારાજ પણ અહીંયા આવી ગયા છે। મહારાજ કેટલા રૂપિયા બદલવા આવ્યા છો? 10,000। ક્યારથી ઊભા છો? 3 કલાકથી। 3 કલાકથી ઊભા છે। બીજી તરફ લાંબી લાઈનો બતાવવાનો પ્રયત્ન કરીશ તો આ એ વરાછા વિસ્તાર છે જ્યાં રત્ન કલાકારો સૌથી વધારે લાઈનમાં ઊભા છે। પરિવારના સદસ્યો પણ અહીં ઊભા છે ત્યારે મહિલાઓ પણ પોતાની લાઈન છોડીને આવી ગયા। તમે પણ લાઈનમાં ઊભા છો, કેટલા સમયથી છો? 2 કલાક થઈ ગઈ, 2 કલાક જેવું થયું અમે અહીંયા ઊભા છીએ। શું કામ કરો છો આપ? પાર્લરમાં કામ કરું છું। બિલકુલ કેટલા રૂપિયા એક્સચેન્જ કરવાના છે? અત્યારે તો એક્સચેન્જ નથી કરવાના, અત્યારે તો જમા કરવાના છે। કેટલા રૂપિયા? બસ 30 જેટલા છે। 30,000 રૂપિયા લઈને આવ્યા છે। બ્યુટી પાર્લરમાં જે નોકરી કરે છે અને તેમની પાસે જે જમા રહેલી રકમ છે એ રકમ જમા કરવા માટે આવ્યા છે। ત્યારે લાઈનો તમે જોઈ શકો છો, ખૂબ જ મોટી લાઈન કહી શકાય સુરતના વરાછા વિસ્તારમાં। ટાઈમ પાસ કરવા માટે લોકો પેપર પણ અહીં વાંચી રહ્યા છે, જે સમાચારો મળી રહ્યા છે કે કયા પ્રકારના ધારાધોરણો છે, કયા પ્રકારના નિયમો છે એની ખાસ કરીને તેઓ ચોકસાઈ કર્યા બાદ અહીં વરાછા વિસ્તારમાં ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। ત્યારે એવું લાગી રહ્યું છે કે 1 કિલોમીટર લાંબી લાઈન છે ત્યારે છેલ્લી કક્ષામાં જે યુવક ઊભો હશે તેનો નંબર આવશે કે કેમ તે પણ એક પ્રશ્નાર્થ છે।